નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા. રાત્રિના સમયે કેરેલા સાણંદથી નજીક આવેલું એક પોલીસ સ્ટેશન છે, ત્યાં બેઠી છું. અહીંયા મારી સાથે મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો પણ બેઠા છે. રાત્રિનો સમય છે અને સાણંદમાં જે આંદોલન ચાલતું હતું એના આગેવાન ઉપર હુમલો થયો. હજુ સુધી આરોપી ન પકડાતા આ તમામ લોકોએ સાણંદ પોલીસ સ્ટેશન જે છે કેરેલા ત્યાં જ ધામા નાખી દીધા છે. બેન, શું કહેશો? આરોપીઓને 24 કલાકનો સમય આપવામાં આવ્યો તો હજુ એમનો કોઈ અતોપતો નથી. તમને ક્યારે ખબર પડી કે શૈલેષભાઈ ઉપર હુમલો થયો છે? રાત્રે. તો અત્યારે હવે કેમ પોલીસ સ્ટેશને રાતના સમયે શું આયોજન? જમ્યું છે તમે? જમ્યું ખાધું? આ જમી લીધું ને. ખીચડી. અહીંયા બનાવી હતી કે બહારથી લાવ્યા હતા? ના, અહીંયા જ બનાવી હતી. પોલીસ સ્ટેશને જ? હા, પોલીસ સ્ટેશને જ. ના, પોલીસ સ્ટેશનની બાજુમાં. અને અહીંયા જમ્યું પોલીસ સ્ટેશનમાં? હા, પોલીસ સ્ટેશનમાં જ જમવું પડે ને. ઘરે નથી જવું? ના, ઘરે નથી જવાનું. તો ક્યારે જવું છે હવે ઘરે? આંદોલનનો ન્યાય મળે, શૈલેષભાઈનો ન્યાય મળે પછી જ જવાનું છે. શું જોઈએ છે ન્યાય તમારે? બસ આ આરોપીઓ જેને આ હુમલો કર્યો છે એ જ જોઈએ અમારે. શું લાગે છે આટલા દિવસથી આંદોલન કર્યા પછી તમને પાઇપલાઇન મુદ્દે તો ન્યાય મળ્યો છે, પણ તમારા આગેવાન ઉપર આ રીતના હુમલો થયો છે તો ડર લાગે છે? ના. કેમ નથી લાગતો? ના, નથી ડર લાગતો અમને. એનું કારણ શું? એનું કારણ છે કે આ મહિલાઓ અમારા સપોર્ટમાં છે. મહિલાઓ, જેન્ટ્સ, નાના નાના બાળકો બધા અમારા સપોર્ટમાં છે, એટલે અમને ડર નથી લાગતો. આટલા બધા સપોર્ટમાં છે એટલે ડર નથી લાગતો. એ પોલીસ સ્ટેશનને ધામા નાખ્યા છે તો પોલીસ દ્વારા કઈ વાતચીત થઈ તમારી યારે? પોલીસે તો 24 કલાકનો ટાઈમ આપ્યો હતો, પણ હજુ તેનો કંઈ અતોપતો નથી આરોપીઓનો. તમે એ પોલીસ સ્ટેશન અંદર ધામા નાખ્યા તો તમને રોકવામાં ન આવ્યા? ના, ના જ રોકે ને. કેમ? ભૂલ જ એમની છે. 24 કલાકનો ટાઈમ આપ્યો પણ હજુ આરોપીઓ ઝડપાયા નથી. 24 કલાકનો ટાઈમ આપ્યા છતાંય આરોપી ઝડપાયા નથી. મારી સાથે પિન્ટુભાઈ પણ છે. આપણે પિન્ટુભાઈ સાથે વાત કરવાની કોશિશ કરીશું. પિન્ટુભાઈ, 24 કલાકનો ટાઈમ આપ્યો હતો, આરોપી પકડાયા નથી. મોટી સંખ્યામાં અહીંયા ટ્રેક્ટરોમાં બેસી અને ખેડૂતો પહોંચ્યા છે અને રાતનો સમય છે. મેં બહેનો સાથે વાત કરી, એમણે અહીંયા જ ભોજન લીધું છે અને હજુ રાતવાસો કરવાનું પણ અહીંયા જ છે એવું એ કહી રહ્યા છે. તો શું રાત્રે પણ અહીંયા જ રોકાણ કરવાનું છે? 100% જે અમારી મહિલાઓ કહી રહી છે એ 100% સાચું કહી રહી છે. અમારે રાત્રે અહીં ભોજન લીધું અને આખી રાત પણ અહીં જ રહેવાનું છે, કારણ કે મહિલાઓ એવું કહે છે કે અમારે કોઈને જવું જ નહીં કરે. જ્યાં સુધી આરોપીઓ પકડાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીં ધામા નાખવાના. પોલીસ સ્ટેશનના જ અમારું ઘર અને પોલીસ સ્ટેશનના જ અમારું રસોડું અમે માની અને અમે અહીં રહેવાના એવું મહિલાઓ કહે છે, જેના લીધે અમે પુરુષો પણ અહીં રોકાણા છીએ. બીજું પોલીસ તરફથી તમને કોઈ જવાબ આપવામાં આવ્યો છે? પોલીસ તરફથી માત્ર એક જ જવાબ મળે છે, શોધખોળ ચાલુ છે. હજુ સુધી બીજો કોઈ રિસ્પોન્સ આવતો નથી. અને આ તકે હું ખાસ કરી હર્ષ સંઘવીને કહેવા માગીશ કે ખરેખર એને તો હર્ષ સંઘવીને રાજીનામું આપી દેવાય, કારણ કે એ હંમેશા કહેતો હોય કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે. તો જેને શરીરના ઘા ઝીક્યા છે એ ચમરબંધીને આ પોલીસ તંત્ર પકડતું જ નથી અને આ ભાઈને ગૃહ ખાતું એની પાસે છે. તો ખરેખર હર્ષ સંઘવીને રાજીનામું દઈ દેવાય. એટલે હું આ તકે હર્ષ સંઘવીનું જ કહીશ કે રાજીનામું એને દઈ દેવું જોઈએ. બીજું, અહીંયા મોટી સંખ્યામાં ટ્રેક્ટરો પણ છે. શા માટે ટ્રેક્ટરો? મેડમ, અમે ખેડૂત પુત્ર છીએ અને ટ્રેક્ટર એ અમારી આન બાન ને શાન. અમારો રોજગાર એટલે ટ્રેક્ટરને હઈને અમે ખેતી કરીએ છીએ. એટલે કોઈ પણ જગ્યાએ જઈએ તો ખેડૂતોનું હોય એટલે અમારી સાથે ટ્રેક્ટર જ હોય. અત્યારે કેટલા મહિલાઓ અને ભાઈઓ ખેડૂતો તમારી સાથે છે રાત્રે પોલીસ સ્ટેશનમાં? અત્યારે લગભગ 500 થી 600 ની આજુબાજુ અમે આ મહિલાઓ અને પુરુષો સાથે ઘેરાવ કર્યો છે અને હજુ પાછા ગામમાંથી અલગ અલગ ગામમાંથી બીજા પણ પોલીસ સ્ટેશનની અંદર આવી રહ્યા છે અત્યારે. હા, અત્યારે આવી રહ્યા છે. મારે વાત થઈ. હવે રાત્રિનું શું આયોજન છે? રાત્રે અહીં જ રહેવાનું છે. રાત્રે આખે જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી અહીં જ અમારા ધામા છે અને અહીં અમે 24 કલાક નહીં, 48 કલાક નહીં, પણ 52 કલાક રહેવાનું થશે ને તો પણ અમે અહીં જ રહેવાના છીએ. મેડમ, આપ સાંભળી રહ્યા છો કે
ખેડૂતોની એક જ માંગ છે, ન્યાય ન મળે ત્યાં સુધી અમે પોલીસ સ્ટેશનમાં બેઠા રહીશું. આના વિશે તમારું શું કહેવું છે? તમારા મંતવ્યો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ સાણંદના કેરળાથી.